શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી, આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થાય છે અને શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે પ્રમુખ સ્વામી મહારાજ અમને એક યાદગાર સ્મૃતિ આપતા ગયા છે. એ સ્મૃતિ કઈ છે પહેલા સ્ક્રીન ઉપર આપણે જોઈશું. અહીંયા બાપા સ્ક્રીન ઉપર પત્ર સ્વામી બાપાનો દેખાય છે. આ પત્ર સ્વામી બાપાએ શ્રાવણ સુદ પડવો એટલે કે આજની તિથિ અને શુક્રવાર, આજે પણ શુક્રવાર છે, તો આજની તિથિએ શુક્રવારે આજે પત્ર લખ્યો છે. એમાં આપને આ સંસ્થાનું સુકાન એ સોંપવામાં આવ્યાની વાત લખી છે. તો એના આધારે આજે અમે આપની સાથે કેટલીક પ્રશ્નોત્તરી કરીશું. આજે તિથિ પ્રમાણે અને આ શુક્રવારના વાર પ્રમાણે આપનો બાપા ગુરુવર્ણી દિન કહી શકાય. તો આજે અમે આપને પૂછીએ છીએ કે આપને સ્વામી બાપાએ આ સંસ્થાના ગુરુ પદે નિમ્યા, તો આવા પ્રસંગે, આવા દિવસે આપને જો કહેવામાં આવે કે આપ પ્રમુખ સ્વામી મહારાજને કંઈક પ્રાર્થના કરો, તો આપ અમારા વતી શું પ્રાર્થના કરશો? એ જ પ્રાર્થના કેવલા ગુરુએ પરંપરા દ્વારા પ્રાર્થના કરી, એ જ પ્રાર્થના કરવાની. આપ સ્વામી ગુરુ પદે અત્યારે બિરાજમાન છો અને અનેક બધું કાર્ય કરી રહ્યા છો, છતાં પણ આપને કહેવામાં આવે કે કોઈ એક સેવા આપને કરવાની થાય, તો ગુરુ પદે રહીને આપ કઈ સેવા કરવાનું પસંદ કરો? દાસ ભાવ, જેમાં દાસ ભાવ આવે એવી સેવા સ્વામી બાપા કહે છે કે હું પસંદ કરું. શાસ્ત્રીજી મહારાજ સ્વામી એવું કહેતા કે આ સંસ્થા ભવિષ્યમાં સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા બંનેમાં ખૂબ આગળ વધશે. તો આવું શાસ્ત્રીજી મહારાજે સંસ્થાનું ભવિષ્ય કહેલું એ અત્યારે અમે જોઈએ છીએ કે એ સમયમાં જે સંસ્થા હતી એના કરતાં અત્યારે ઘણી બધી વિકાસ પામી. તો આપને આ સંસ્થાનું ભવિષ્ય હજી કેવું દેખાય છે? ભવિષ્ય સ્વામીએ જ કહ્યું છે, આખા બ્રહ્માંડમાં સત્સંગ કરાવો. આપ સ્વામી ગુરુ પદે છો, અમે બધા આપના આશ્રિત છીએ, તો આપ અમને સૌને ત્યાગી ગૃહસ્થ બધાને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવશો ને? સ્વામી, મારા સ્વામી સિદ્ધ કરાવશે. મહારાજ ને સ્વામી તો અત્યારે છે નહીં, તો પછી મહારાજ તો ધામમાં પધાર્યા, ગુણાતીતાન સ્વામી ગયા, તો એ તો કેવી રીતે સિદ્ધ કરાવવા આવશે? ગુરુ પરંપરા છે ને. આપ સ્વામી અમને બધાને એકાંતિક કરવાના છો, તો અમે એવું શું કરીએ કે આપને અમને એકાંતિક કરવામાં સરળતા રહે? બસ મહારાજે આપેલા નિયમ ધર્મ ચુસ્તપણે પાલન કરો. સ્વામી, આપના યોગમાં જે કોઈ આવે છે તો બધાને એવો અનુભવ થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ પ્રગટ છે. 2016માં દિલ્હીની અંદર સ્વામી બાપાની શ્રદ્ધાંજલિ સભા હતી. એમાં સત્યમિત્રાનંદ ગિરીજી, બહુ મોટા સંત, એમણે આપને મળીને કહેલું કે આપ પ્રમુખ સ્વામી હો. એમને અનુભવ થયો કે આપના દ્વારા સ્વામી શ્રી બિરાજમાન છે. આવા ઘણા બધાના અનુભવ છે. સિકંદરાબાદમાં 2018માં હતા
ત્યારે એક બહુ મોટા મહાનુભાવ આવે, એમણે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ એ ગ્રેટ મેન, યુ આર ઓલ્સો ધ સેમ. કે સ્વામી બાપા મહાન વિભૂતિ હતી, આપ પણ એવા જ છો. તો જે કોઈ આપના યોગમાં આવે બધાને અનુભવ થાય છે કે આજે પ્રમુખ સ્વામી મહારાજ આપના દ્વારા કાર્ય કરે છે. ઉપરથી જોઈએ તો સ્વામી બાપાની આપની પ્રકૃતિ જુદી જણાય, તેમ છતાં બધાને આપનામાં સ્વામી બાપાનો અનુભવ થાય છે. તો આપનામાં પ્રમુખ સ્વામી મહારાજમાં શું સરખું છે? ભગવાન રાખેલા છે. શ્રીજી સ્વામી બાપાએ પણ ભગવાન રાખ્યા હતા અને આપે પણ એ જ રાખ્યા છે, એટલે એક તત્વ ચાલ્યું આવે છે. તો એનો અર્થ એ થયો કે બાપા સંસ્થા એ ભગવાનની છત્ર છાયામાં છે, બરાબર ને? આપે સ્વામી 28 એપ્રિલ 1970 મોમ્બાસાથી એક પત્ર લખેલો મુંબઈના સંતો ઉપર. એમાં એવું લખ્યું છે કે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજમાં વિશ્વાસ રાખ્યો અને એમને આ સંસ્થા સોંપી. તો શાસ્ત્રીજી મહારાજ એમનામાં વિશ્વાસ રાખ્યો, તો આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજમાં કેટલો બધો વિશ્વાસ રાખવો પડે. તો અત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આપનામાં વિશ્વાસ રાખીને આપને આ સંસ્થા સોંપી. તો એમણે આપનામાં વિશ્વાસ રાખ્યો છે, તો અમારે આપનામાં કેવી રીતે કેટલો વિશ્વાસ રાખવો જોઈએ? જેટલો વિશ્વાસ રખાય એટલો રાખવો. એ વધારવા માટે શું પ્રયત્ન કરવો પડે? નિયમ ધર્મ, મહારાજે આપેલા નિયમ ધર્મ નું ચુસ્તપણે પાલન કરીએ તો બધું આવી જાય. આજે સ્વામી શ્રી આપનો 13મો ગુરુવરણી દિન કહેવાય. તો અમે પણ અક્ષર પુરુષોત્તમ મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે અને દીર્ઘકાળ સુધી અમને બધાને આપની છત્રછાયા મળતી રહે, એવી અમે અક્ષર પુરુષોત્તમ મહારાજને પ્રાર્થના કરીએ છીએ. તો આપ પણ અમારી આ પ્રાર્થના સાંભળજો અને આપનું સ્વાસ્થ્ય સારું રાખીને વર્ષો સુધી અમને આવો ને આવો લાભ આપતા રહેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાન.